નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અદાણી હિન્ડનબર્ગ મામલામાં એસઆઈટીની રચના કરવાની માંગ ફગાવતી સુપ્રીમ કોર્ટ। ત્રીજા સમન્સ પછી પણ ઈડી સમક્ષ કેજરીવાલ હાજર ન થતા મામલો ગરમાયો। રોકાણકારોએ નફો બાંધી એક સાથે વધુ વેચાણ કરતા ભારતીય શેરબજારનો સેન્સેક્સ 535 અને નિફ્ટી 148 પોઈન્ટ ડાઉન। જામનગરમાં અંબર ચોકડીનો રસ્તો શુક્રવારથી ખુલ્લો થઈ જવાના મળતા સંકેતો। ધીર ટોયોટાના હોનહાર ઓનર અક્ષિત પોબારુની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે। સેબીની તપાસને યોગ્ય ગણાવીને અદાલતે આ મામલામાં દખલનો ઇનકાર કરી દીધો હતો। 3 જજોની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેબીએ 22 આરોપોની તપાસ કરી હતી, બાકી 2 કેસની તપાસ માટે અમે 3 મહિનાનો સમય આપ્યો છે। આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસને સેબીથી છીનવી લઈને એસઆઈટીને સોંપવાનો પણ ઇનકાર કરી દેતા કહ્યું કે તેનો કોઈ આધાર જ નથી। આ સાથે સરકાર અને સેબીને સુપ્રીમ કોર્ટે સલાહ આપી હતી કે તેઓ નિષ્ણાંત કમિટી દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ધ્યાન આપે। તપાસને ટ્રાન્સફર કરવાની જરૂર નથી, તપાસ સેબી જ કરશે। સેબીની તપાસ પર અમને શંકા નથી। સ્ટોક માર્કેટમાં નિયમો નક્કી કરવાનું કામ સેબીનું છે। દિલ્હી લીકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં થાય। આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ઈડીને જવાબ મોકલ્યો હતો કે તેઓ બુધવારે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય અને પૂછપરછમાં ભાગ લેશે નહીં। આમ આદમી પાર્ટીએ આ જાણકારી આપી છે। ઈડીએ અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂછપરછ માટે આજે એટલે કે 3 જાન્યુઆરીએ ત્રીજી વખત સમન્સ જારી કર્યું હતું। ઈડીના ત્રીજા સમન્સ પર આમ આદમી પાર્ટીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ઈડીની તપાસમાં સહકાર આપવા તૈયાર છે, પરંતુ ઈડીની નોટિસ ગેરકાયદેસર છે। તેમનો ઈરાદો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનો છે। તેઓ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માંગે છે। પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પહેલા આ નોટિસ શા માટે આપવામાં આવી। નવા વર્ષના ત્રીજા દિવસે એટલે કે આજે બુધવારે શેરબજારમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો। શેરબજારમાં નફા વસૂલીને લીધે માર્કેટ ધડામ કરીને પડ્યું હતું। નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો। આજના સત્રમાં બજારમાં ઘટાડાની જવાબદારી આઈટી અને મેટલ્સ સ્ટોકની રહી, જેમાં જોરદાર નફા વસૂલી જોવા મળી। બીએસઈ સેન્સેક્સ 535 પોઈન્ટના ઘટાડાની સાથે 71,356 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 148 પોઈન્ટના ઘટાડાની સાથે 21,517 પોઈન્ટ પર બંધ થયો હતો। મેટલ્સ સ્ટોકમાં ઘટાડો રહ્યો હતો। આ સિવાય ઓટો, કોમોડિટી, બેન્કિંગ સ્ટોકમાં પણ ઘટાડા સાથે બંધ થયું, જ્યારે ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, એનર્જી, ઇન્ફ્રા, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં સ્ટોક્સ તેજીની સાથે બંધ જોવા મળ્યો। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં જ બંધ થયા। સેન્સેક્સના 30 શેર્સમાં તેજીની સાથે અને 20 ઘટીને બંધ રહ્યો, જ્યારે નિફ્ટીના 50 શેરમાં 18 શેર ઝડપથી 32 પોઈન્ટ ઘટીને બંધ થયા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફ્લાયઓવરની કામગીરીનો ધમધમાટ અને ધીર ટોયોટાના ઓનર અક્ષિતભાઈ પોબારુની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર દરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ,
10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધીના ફ્લાયઓવરની નિર્માણ કામગીરી દરમિયાન કમિશનરના જાહેરનામા મુજબ અંબર 4 રસ્તા નજીકના તમામ માર્ગો ગત 20 ડિસેમ્બરથી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે, જેને કારણે અન્ય વૈકલ્પિક માર્ગો પર છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ભારે ટ્રાફિકની સ્થિતિ જોવા મળી રહી છે. જાહેરનામું પૂર્ણ થવાનો સમય આમ તો 10 જાન્યુઆરી છે, પરંતુ કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 જાન્યુઆરીથી એટલે કે શુક્રવારથી સંભવતઃ આ તમામ રસ્તાઓ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં અંબર 4 રસ્તા ખાતે કેનાલ ક્રોસિંગ તથા પાણીની અને વીજળીની લાઈનો શિફ્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી છે, જે પૈકીની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય. ખૂબ જ નજીકના દિવસોમાં અંબર 4 રસ્તાના તમામ માર્ગો નવેસરથી વાહન વ્યવહાર માટે પૂર્વવત થઈ જશે. જામનગરમાં જાપાનીઝ કંપની ટોયોટા 4 વ્હીલરનો શોરૂમ તાજેતરમાં 13 ડિસેમ્બરથી શરૂ થયો છે. રાજકોટ રોડ ઉપર
ઉપર ઇસ્કોન મંદિરની બાજુમાં ધીર ટોયોટાના નામે વિશાળ શોરૂમ શરૂ થયો છે. આ શોરૂમમાં ટોયોટા કંપનીના 8 મોડેલોનો ડિસ્પ્લે જોવા મળે છે. આ શોરૂમના હોનહાર ઓનર અક્ષિતભાઈ પોબારુની મુલાકાત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આજે બુધવારે સવારે લીધી હતી. આ મુલાકાત દરમિયાન અક્ષિતભાઈ પોબારુએ જણાવ્યું હતું કે મારા પિતાશ્રી મિલનભાઈ પોબારુનું એક સ્વપ્ન હતું કે ટોયોટાની ડીલરશીપ જામનગરમાં શરૂ કરવી છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે છેલ્લા ઘણા સમયથી હું અને મારો પરિવાર પ્રયાસો કરતા હતા, જેના ફળ સ્વરૂપે અમોને 1.5 વર્ષ પહેલા ટોયોટાની ડીલરશીપ મળી છે, જેનો અમો ગર્વ અનુભવીએ છીએ અને પપ્પાનું સ્વપ્ન સાકાર કર્યાનો અનેરો આનંદ છે. આ ઉપરાંત અક્ષિતભાઈ પોબારુ ઓટોમોબાઈલ્સની બીજી ઘણી બધી કંપનીઓની ડીલરશીપ ધરાવે છે, જેમાં ગોકુલ હીરો એટલે કે હીરો ટુ વ્હીલર્સની ડીલરશીપ, રેનોલ્ટ ફોર વ્હીલર્સની ડીલરશીપ ધીર રેનોલ્ટના નામે, તેમજ કાવાસાકી ટુ વ્હીલર્સની ડીલરશીપ તથા પિયાજીઓ 3 વ્હીલર્સ રિક્ષાની ડીલરશીપ પણ અક્ષિતભાઈ પોબારુ ધરાવે છે. તેમજ બ્રાન્ડિંગ સાયકલ એટલે કે બેટરીથી ચાલતી સાયકલની ડીલરશીપ પણ તેઓ પાસે છે. આમ માત્ર 31 વર્ષની નાની વયે આ તમામ ડીલરશીપનું મેનેજમેન્ટ અક્ષિતભાઈ પોબારુ કરી રહ્યા છે. ધીર ટોયોટાના 90 સ્ટાફગણ સહિત કુલ 300થી વધુ સ્ટાફગણનું નેતૃત્વ અક્ષિતભાઈ પોબારુ કરી રહ્યા છે. તેમના પિતાશ્રી મિલનભાઈ પોબારુને 2016માં હાર્ટ એટેક આવતા તેઓ સ્વર્ગવાસ થયા હતા. આમ પિતાશ્રીની અચાનક વિદાય પછી અક્ષિતભાઈ પોબારુ ઉપર માત્ર 22 વર્ષની નાની ઉંમરે હીરો ટુ વ્હીલર તથા ફોર્ડ 4 વ્હીલરની ડીલરશીપની જવાબદારી આવી પડી હતી. છતાં હિંમત હાર્યા વગર તેઓએ આ બંને ડીલરશીપની જવાબદારી પૂરા ખંતથી સંભાળી લીધી હતી. 2016થી 2024 સુધીના 7 વર્ષના ગાળામાં અક્ષિતભાઈ પોબારુએ ઓટોમોબાઈલ ક્ષેત્રે ઘણી બધી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમના પિતાશ્રી મિલનભાઈ પોબારુ તેઓને 2 કંપનીની ડીલરશીપ સોંપીને ગયા હતા. આ બંને કંપનીનો બિઝનેસ અને નેટવર્ક ખૂબ જ મોટું કર્યું જ છે. સાથે સાથે તેઓએ બીજી 4 કંપનીની ડીલરશીપ મેળવીને દરેકને પ્રેરણારૂપ થાય તેવી કલ્પના બહારની પ્રગતિ કરી છે. આ બધી ડીલરશીપમાં કંપનીના ટાર્ગેટ પૂરા કરવા સહિતની જવાબદારી અક્ષિતભાઈ પોબારુ ખૂબ જ ખંતથી નિભાવી રહ્યા છે. કોરોના જેવા સમયગાળામાં પણ કોઈ જાતના આર્થિક સંકટ વગર ખૂબ જ મહેનત કરી સ્ટાફગણને સાચવી રાખ્યો હતો. જામનગરમાં ટોયોટા કંપનીની ડીલરશીપ મેળવવી તે એક રેકર્ડ છે, કારણ કે માત્ર 100 કિલોમીટરના અંતર ઉપર જ જામનગરથી નજીક રાજકોટ સેન્ટર આવેલું છે. પરંતુ અક્ષિતભાઈ પોબારુના ટેલેન્ટ, ઉત્સાહ અને ઓટોમોબાઈલના બહોળા અનુભવથી ટોયોટા કંપની પણ ખૂબ જ પ્રભાવિત થઈ હતી, જેના ફળ સ્વરૂપે જામનગરવાસીઓને ઘર આંગણે ટોયોટા કંપનીની ડીલરશીપ પ્રાપ્ત થઈ છે. આ બધી વાતની જાણકારી માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ધીર ટોયોટા શોરૂમના ઓનર અક્ષિતભાઈ પોબારુની વિશેષ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ધીર ટોયોટા શોરૂમ ખાતે આવ્યા છે અને આમ સામાન્ય રીતે વાત કરીએ તો 13 ડિસેમ્બરથી આ શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. પણ વાત કરીએ તો એના આગલા સમયની વાત કરીએ, 1.5 વર્ષથી ધીર ટોયોટા પાસે આ ડીલરશીપ છે અને જે ફોર્ડનો જે શોરૂમ હતો ત્યાં એનું નેટવર્ક ગોઠવેલું હતું. ત્યાં જૂની જગ્યા ઉપર એ વર્કઆઉટ કરતા હતા, પણ આ શોરૂમ એટલો બધો આધુનિક બનાવવામાં આવ્યો છે એટલે એમનું 13 ડિસેમ્બરે ઓપનિંગ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને અક્ષિતભાઈ પોબારુ, જૂની વાત કરીએ તો મિલનભાઈ પોબારુ કે જે એનું માર્કેટમાં બહુ મોટું નામ હતું. 1991થી લઈને 2016 સુધી એની બ્રાન્ડ હતી માર્કેટમાં. અને ગોકુલ હીરો ટુ વ્હીલર તો એના એ ઓથોરાઇઝ ડીલર હતા અને એમાં પણ વેચાણ એટલું બધું કર્યું હતું. એટલે એ પછી ઓટોમોબાઈલ્સમાં એટલા બધા ઊંડા ઉતર્યા અને એના પછી એમને ડાયરેક્ટ વાત કરીએ તો એને ફોર્ડની ડીલરશીપ મળી હતી અને ફોર્ડનો પણ શોરૂમ ત્યાં એને એક્ટિવ હતો. અને એ જ પીરિયડની અંદર અક્ષિતભાઈ પોબારુની વાત કરીએ તો એમના દીકરાની વાત કરીએ તો એમની માત્ર 22 વર્ષની ઉંમર હતી. નાની ઉંમરમાં આ બધી આઘાત અને ખાસ કરીને જે તે સમયે મિલનભાઈ પોબારુને હાર્ટ એટેક આવી ગયો તો આ રીતની એક કમનસીબે એની આ ઘટના ઘટી હતી. પણ આખા પરિવાર ઉપર જે પ્રમાણે ઘટના ઘટી હતી, જે પ્રમાણે આખી વાત બની હતી, એ પ્રમાણે એમણે પણ ઉપરવાળે શક્તિ આપી અને એ પ્રમાણે થઈ અને આખી એટલી બધી એનો જે બિઝનેસ હતો એ બિઝનેસ એને અપગ્રેડ કર્યો. એ બિઝનેસમાં પૂરા પોરવાઈ ગયા, આખું પરિવાર પોરવાઈ ગયું અને એટલી પ્રગતિ કરી કે ધીર ટોયોટાની પણ એને ડીલરશીપ આવી. એટલે કે ટોયોટા જે છે જાપાની કંપની છે એની અંદર જામનગરમાં આ ડીલરશીપ લઈ આવી એ ખરેખર દરેક લોકો માટે અઘરું હોય છે, કારણ કે છેવાડાનું સેન્ટર છે આપણું. એટલે બને ત્યાં સુધી કોઈ કંપની અહીંયા જામનગર લેવલે, કારણ કે સેલ પાણીની મર્યાદા હોય, પણ હજી પોબારુ પરિવારની જે વાત આવે તો એની અંદર પણ એ લોકોની એક ગુડવિલ હતી. એટલે ટોયોટા કંપનીએ પણ આ ડીલરશીપ આપવાનો અને પ્રોત્સાહિત કર્યા અને એ પ્રમાણે આખો શોરૂમ જે છે એ સુપર બનાવ્યો. અને આ રેનોલ્ટ ડીલરશીપની વાત આવે, 4 વ્હીલ રેનોલ્ટ પણ એટલી જ બ્રાન્ડ મોટી છે, એનો પણ શોરૂમ આ લોકો પાસે છે. એટલે એક એ પછી એ સિવાય કાવાસાકીથી માંડી એટલી બધી આ લોકોને ઓટોમોબાઈલ સાથે લેણાદેવી નીકળી છે. એટલે આજે જામનગર લેવલે બહુ મોટું નામ થઈ ગયું છે. અને અક્ષિતભાઈ પોબારુ એજ્યુકેટેડ છે
ભણેલ ગળેલ છે, પણ વાત એ છે 16 કલાક સુધી વર્ક કરે છે, ત્યારે આ બધી વસ્તુમાં સફળતા મેળવે. લગભગ 300-350 લોકોનો એમાં સ્ટાફ કાર્યરત છે, અને ખાસ કરીને ટોયોટાની વાત કરીએ તો 90 જણાથી વધારે એ અહીં સ્ટાફ ધરાવે છે. એટલે આ રીતે બધી રીતે સફળતાના શિખરો સર કર્યા છે. આજે અમને લોકોને એમનો ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો છે, અને ખાસ કરીને એમાં ઘણું શીખવાનું પણ છે. ધીર ગંભીર છે, અને સ્ટાફને પણ સારી રીતે સાચવે છે. આપણી સાથે અક્ષિતભાઈ પબારુ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, આ ધીર ટોયોટાની ડીલરશીપ જાપાની છે, એની અંદર શું મુવમેન્ટ છે ને 13 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે? આમ તો 1.5 વર્ષથી તમે લગાતાર ટોયોટા સારની ડીલરશીપ ધરાવો છો, તો જામનગરની વાત કરીએ તો ટોયોટાની માગ કેવી છે? ધીર ટોયોટા 2022માં આપણે સ્થાપના કરી જામનગરમાં, અને 2023માં નવો એનો આધુનિક એઝ પર કંપની નોર્મ્સ પ્રમાણે નવો શોરૂમ આપણે 13 ડિસેમ્બર 2023ના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું. ટોયોટાની વાત કરીએ તો ટોયોટાની અંદર કેટલા મોડેલ આવે છે અને મોડેલની માગ શું છે? ટોયોટામાં ટોટલ 8 ગાડીઓ છે અત્યારના, જેમાં 6 લાખ રૂપિયાથી ગાડી ચાલુ થાય છે ટોયોટા ગ્લાન્ઝા, પછી એનાથી અપર વર્ઝનમાં જાય તો હાઈ રાઇડર, એનાથી ઉપર જાય તો રૂમિયોન, એના પછી આવે ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઈ રાઇડર, પછી ફોર્ચ્યુનર, પછી કેમરી, વેલફાયર અને લેન્ડ ક્રુઝર. આટલી ગાડી ટોટલ ટોયોટામાં છે. કયા મોડેલની વધારે માગ રહી છે? અત્યારના જેમ આપણો દેશ વિકસે છે એ પ્રમાણે 7 સીટરની ગાડીઓનું વધારે ડિમાન્ડ છે. એમાં ટોયોટાની રૂમિયોન અને ઇનોવા ક્રિસ્ટા અને હાઈક્રોસ એ અત્યારના હાઈલી ડિમાન્ડેડ 7 સીટરમાં ગાડી છે. ઓલ ઓવર તારે વાત કરીએ ત્યારે હવે તો ઘર આંગણે, જામનગરના આંગણે જ લોકોને સર્વિસ પણ મળતી થઈ ગઈ છે, અને ટોયોટાની ડિલિવરી પણ મળતી થઈ ગઈ છે, તો એની હિસાબે પણ સેલ વધ્યું હશે. પહેલાં બધા જામનગરના બધા જ વાસીઓને જવું પડતું હતું રાજકોટ. હવે સેલ્સ, સર્વિસ, સ્પેર્સ, એક્સિડન્ટ થાય તો બધી જ તમામ સર્વિસ આપણે ધીર ટોયોટામાં જામનગરમાં આપી રહ્યા છીએ. ટોયોટાનું બહુ મોટું નામ હોવાને કારણે પણ એક ગાડી લોકોએ ચલાવવી પોતાનું સપનું હોય છે. 100%ની સાચી વાત છે. ટોયોટાની ગાડીઓ વાત કરીએ તો મેં પોતે 7-8 લાખ કિલોમીટર ચાલેલી ગાડીઓ જોયેલી છે. ઇનોવા બધી સારી ગાડી છે, પ્લસ લો મેન્ટેનન્સ કાર્સ છે આ બધી. સેલ પાણીની વાત કરીએ ત્યારે કે એનો ભૂતકાળનો ડેટા જોઈએ અને અત્યારનો કરંટ 1.5 વર્ષનો ડેટા જોઈએ, તો એમાં પણ અપગ્રેડ હશો સેલ પાણીમાં? હા, 15-20% એ લોકોનો ટોયોટાનો પ્લસ ગ્રોથ થયો છે, કારણ કે પહેલાં અહીંયા સર્વિસ હતી નહીં, હવે સર્વિસ છે, તો એનો બધાને લાભ મળે છે. બીજી ગાડીઓની કંપનીઓ જે કાર્યરત છે, એ ગાડીની કમ્પેરિઝનમાં ટોયોટામાં શું એમાં વિશેષતા જોવા મળે છે કે લોકો ટોયોટાથી પ્રભાવિત થાય છે? એક તો લો મેન્ટેનન્સ છે, વેલ્યુ ફોર મની છે, અને સેફટી વાઇઝ જોઈ તો ખૂબ જ સારી સેફટીમાં છે. એટલે માણસો આ બધી વસ્તુ જે જોઈ છે એ બધી જ વસ્તુ આમાં મળી રહી છે. સાહેબ, લોનની ધારો કે વાત આવે, અમુક ધારો કે તમે કહો છો 6 લાખથી લઈને હાઈ બજેટ સુધી વાત બને છે, તો લોનની વ્યવસ્થા પણ અહીંયા શોરૂમ ઉપર થઈ જાય છે? કંપનીના ટાઈપ્સ HDFC, ICICI, કોટક, એક્સિસ વગેરે બેંક ભેગા ટાઈપ્સ છે, ને સરકારી બેંકમાં કહી તો SBI છે, બેંક ઓફ બરોડા છે, એટલે બધા જ ભેગા આપણે ટાઈપ્સ છે. તો જેને જ્યાં સુવિધા મળતી હોય ત્યાં આપણે એમને કરાવી આપી છીએ. જે લોકો ગાડી અગાઉ તો ઘણી ગાડી એને કંપનીની ફેરવેલી હોય, પછી ધારો કે એ વ્યક્તિ 4થી 5મી ગાડી એ ટોયોટા લેવા આવે છે અને ટેસ્ટ રાઇડે આપવી પડતી હશે? આપણા આગળ બધી જ ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ વ્હીકલ્સ અવેલેબલ છે, અને બધાને ટેસ્ટ ડ્રાઈવ પણ આપી છીએ, ને એનાથી એને એક એક્સપિરિયન્સ મળે ને પછી એને આગળ લેવી ના લેવી એ ડિસિઝન લઈ શકે. ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીમાં આ ટોયોટા કેટલી અપગ્રેડ છે? અત્યારના જે ટેકનોલોજીની વાત કરીએ તો હાઇબ્રિડ ટેકનોલોજી, અત્યારના બધા આગળ હાઇબ્રિડ ટેકનોલોજી નથી. હાઇબ્રિડ ટેકનોલોજી શું છે એ તમને જણાવું. 22 વર્ષથી ટોયોટા આગળ હાઇબ્રિડ ટેકનોલોજી છે. હાઇબ્રિડ એટલે શું કે પેટ્રોલ અને બેટરી બે ઉપર ગાડી ચાલે. અમુક સ્પીડ લિમિટ સુધી 40ની સ્પીડ સુધી બેટરી ઉપર કાર ચાલતી હોય, ને પછી પેટ્રોલ ઉપર કન્વર્ટ થઈ જાય ઓટોમેટિક. એટલે ફ્યુલ સેવિંગ એ થાય છે, એઝ વેલ એઝ જે કાર્બનનું અત્યારના જે મોટો ભય છે બધાને, એ આમાં ઘણો બધો ઓછો થઈ જાય. તો એના કારણે કે એન્વાયરમેન્ટની બેનિફિટ છે, ને કસ્ટમરના પોકેટ ફ્રેન્ડલી થઈ જાય છે, એવરેજ વધી જાય છે, માઇલેજ વધારે મળે આમાં. આવડું મોટું બ્રાન્ડિંગ હોવાને કારણે પણ સેલમાં બહુ આપણે ગ્રાહકોને સમજાવવાની જરૂર નથી રહેતી. સેલ્સ વસ્તુ કેવી છે કે ગ્રાહકને આજકાલ બધા હવે ઓનલાઈન થઈ ગયું છે, એટલે બધું જ ચેક કરીને આવતા હોય છે, અને શું લેવું જ શું નહીં એ 50% ક્લિયર હોય છે.
જે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ઓનલાઈન બધી જ વસ્તુની એને માહિતી મળી જાય, તો એના કારણે થોડુંક ઇઝી પણ થઈ જાય છે કે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે એને કહી તો લઈ લઈએ છે. તમારા પિતાશ્રી મિલનભાઈ પબારુ એ પણ ઓટોમોબાઈલ સાથે સીધા 1991થી લઈને 2016 સુધી સતત 25 વર્ષ સુધી વર્ક કર્યું છે. તો એ વારસાએ એ તમને મળી છે ને એ ગયા પછી એ જે તે સમય ગયા ત્યારે માત્ર હીરોની અને ફોર્ડની ડીલરશીપ હતી, એના પછી તમે ઘણી પ્રગતિ કરી છે. મારા ફાધરના આશીર્વાદથી જ પછી અમે આગળ વધ્યા. એમના આશીર્વાદ હતા તો અમને રેનોલ્ટની ડીલરશીપે મળી અને ટોયોટાની ડીલરશીપ મળી જામનગરમાં. ટુ વ્હીલરમાં પણ બ્રાન્ડ ઊભી કરી છે આપણે. ટુ વ્હીલરમાં આપણા આગળ હીરો અને કાવાસાકીની ડીલરશીપ છે. થ્રી વ્હીલરમાં ગયા છો, પિયાજીઓ રિક્ષાથી માંડીને બધા સાયકલની ડીલરશીપ આપણી પાસે છે. થ્રી વ્હીલરમાં આપણા આગળ પિયાજીઓની છે ને સાયકલ પણ આપણા આગળ તમામ જે નાનેથી લઈને મોટી રેન્જ બધી જ રેન્જ આપણા આગળ અત્યારના છે કે કસ્ટમરને ક્યાંય પણ જવું હોય તો વન સ્ટોપ સોલ્યુશન આપણા આગળ મળી શકે. આટલી બધી ડીલરશીપ, આટલું બધું નેટવર્ક, આટલો બધો સ્ટાફ, આટલો બધો ખર્ચો, કેવી રીતે તમે આ બધી વસ્તુમાં પહોંચી શકો છો? બધી જ ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે ટીમ રાખી છે. બધા જ શોરૂમના અલગ અલગ મેન પાવર્સ છે, તો એ બધા હેલ્પ આપણને કરે ને એ શોરૂમ ચાલ્યા રાખે. તમે સમયની વાત કરીએ, હરવા ફરવાની વાત કરીએ, તો આ બિઝનેસની અંદર કેટલો સમય તમે ફાળવતા હશે પર ડે? 10 થી 12 કલાક તો મિનિમમ શોરૂમ ઉપર રહેવું જ પડે. બધી જ જગ્યાએ એકવાર હાજરી આપીએ તો આ બધી વસ્તુ ચાલ્યા રાખે છે. મોબાઈલમાંથી પણ ફ્રી નથી થતા. ઇન્ક્વાયરી એટલી બધી આવી, તમારા સ્ટાફમાં ખાલી 1-2 મિનિટ વાત કરીએ તો આખો દિવસ પૂરો થઈ જાય. એટલે અત્યારના ડિજિટલ જમાનો છે તો બધાએ આગળ બધી જ વસ્તુની સુવિધા આપી છે, તો બધી વસ્તુ એકબીજાને ફોરવર્ડ વોટ્સએપ દ્વારા કરી દઈને બધાને થોડીક કન્વિનિયન્સી રહે એ પ્રમાણે આપણે સગવડ આપીએ છીએ. તમારા પિતાશ્રી મિલનભાઈ પબારુ તો માર્કેટમાં બહુ મોટું નામ હતું અને અત્યારે પણ એની હિસાબે પણ તમને થોડોક રિસ્પોન્સ મળે છે, તો એનું પણ એક ટોયોટાનું સપનું હતું. 2012થી મારા ફાધરનું એક ડ્રીમ હતું કે ટોયોટાની ડીલરશીપ આપણે જામનગરમાં લઈ આવી. ઘણા બધા પ્રયાસ એમને કરેલા હતા, મારા ધ્યાનમાં જ હતા ને એમના પ્રયાસ મેં કન્ટિન્યુ રાખ્યા ને એની સફળતા અમને 2022માં મળી. એટલે એમના આશીર્વાદથી આ ડીલરશીપ અમને મળી છે. આ રીતે તમે જોયું કે આ અક્ષિતભાઈ પબારુ આમ તો ઉર્ફે વાત કરીએ તો આમ તો ગોકુલભાઈના નામે ઓળખાય છે માર્કેટમાં, પણ એટલો બધો એ જમીન ઉપર હાલવાળા છે, ફિલ્ડમાં રહેવાળા વ્યક્તિ છે. નાના આ માણસ આવે કે મોટા માણસ આવે પણ બધા સાથે પોઝિટિવ રીતે એક સંસ્કારની જે વાત આવે છે એ વસ્તુ આમાં જોવા મળે છે. અને બધા લોકો સાથે પ્રેમથી વાત કરવી અને બને ત્યાં સુધી ધંધા સિવાય બિઝનેસ સિવાય કોઈ ત્રીજી વાતમાં પડવું નહીં, આવો એક એનો સ્વભાવ છે. અને નાના માણસો જ્યાં સ્ટાફ આવે છે તે સ્ટાફને પણ એ રીતે સારી રીતે સાચવે છે. એટલા માટે લગભગ 300-350 સ્ટાફ નો નેતૃત્વ એ કરે છે. અને ખાસ કરીને કંપની ધારો કે 5 કંપની સાથે 6 કંપની સાથે સીધો લાઈવ સંપર્કમાં રહ્યું, કારણ કે કંપનીનો પણ ટાર્ગેટ હોય છે, પણ ટાર્ગેટ બધા પૂરા કરવામાં અક્ષિતભાઈ પબારુ પૂરેપૂરા એક્ટિવ હોય છે અને એટલું બધું માર્કેટિંગમાં પણ પુશ કરે છે, ધંધામાં પણ એટલી બધી એની હોશિયારી છે. એટલે જ આ વસ્તુ શક્ય બને છે. બાકી લોકો એક પોતાની નાનકડી દુકાન પણ કન્ટિન્યુ નથી કરી શકતા, એમાં પણ નાના મોટી વાત બને છે, તેજી મંદીની વાત આવે છે. પણ અક્ષિતભાઈ પબારુના એક નસીબ પણ છે. આ રીતે જે વાત આવે છે, મા બાપના આશીર્વાદ પણ છે, પરિવાર છે, શુભેચ્છક વર્ગ છે. આજે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી લગભગ એનો કોઈ નાનો મોટો કોઈ હરીફ તો હશે, પણ એની ક્યાંય એક ટીકાપાત્રની વાત આવે, ક્યાંય વિવાદાસ્પદ મેટરની વાત આવે તો એ ક્યાંય અક્ષિતભાઈ પબારુ ક્યાંય નામ ન આવે. માત્ર એક લાગણીના સંબંધ બધા સાથે જોડાયેલા હોવાને કારણે પણ આ રીતે સફળતા પાછળ સ્વભાવ પણ કામ કરતો હોય, એ બધી વસ્તુ અક્ષિતભાઈ પબારુમાં જોવા મળે છે. ખરેખર જામનગર માટે ગૌરવની વાત છે અને ખાસ કરીને નાની ઉંમરમાં આવડી મોટી પ્રગતિ કરવી કોઈ નાની સુધી વાત નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 36 વીઘા જમીન મામલે એસપીને આવેદન અને શ્વાનનો આતંક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દ્રાફા ગામની દિવેલિયાની ખેતીની જમીનનો એક મામલો સમાચારમાં ચમક્યો છે. આ જગ્યાએ નરસંગ મંદિરના પૂજારી પરિવાર દ્વારા આ જમીન મામલે જામનગર એસપીને આવેદન આપવામાં આવ્યું છે. આ તકે સમગ્ર પૂજારી પરિવાર હાજર રહ્યો હતો. દ્રાફાના નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા વિરુદ્ધ આ જમીન મામલે આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં પૂજારી રમેશગીરી મેઘનાર્થીનું રાજીનામું બોગસ હોવાનો પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચેરિટી કમિશનરની કચેરી અંગે પણ આવેદનમાં લખવામાં આવ્યું છે. આવેદનમાં ગુજસીટોક હેઠળની ફરિયાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રમેશગીરી મેઘનાથીએ જામનગર એસપી કચેરીએ આ મુદ્દે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. વર્ષોથી અમારી જમીન નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પચાવી લીધી છે અને હવે ખોટા દસ્તાવેજ ઉભા કરીને જમીન એના નામે સસરા નામે કરી લીધી છે અને મારું રાજીનામું લીધું અગાઉ અને મને કપટ અને ધમકી મારી સહી મારી પાસે કરાવી દીધી છે. બધું એને બોગસ દસ્તાવેજ કર્યા છે સાહેબ. હવે મને એમ કે છે તું તારે થાય કરી લે, તારે એસપી ને મળજે, કલેક્ટર મળજે, મારે કોઈની બીક નથી, જરૂર પડે તો હું તને ડ્રાફાઈ મુકાઈ દઈશ. મને કીધું સાહેબ ને તો મોડો વાગેલા સાહેબ ને એને આવેદન પણ આપતા હોય. જમીન સાહેબ 33 વીઘા પાસે છે, છેલ્લા સાહેબ 60 વર્ષ મારી બસ અમને અમારી જમીન પરત પાછી મળી જાય એવી મારી. અમને તો સાહેબ અમે આત્માવેલ પર આખું કુટુંબ કરવાના છે. 8 થી 10 જણા છીએ અમે કુટુંબ. જો અમને ન્યાય નહીં મળે આત્મવિલોપન કરશું અને એના જવાબદાર સાહેબ ગવર્મેન્ટ રહે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે. કૂતરાઓ લોકોને કરડી રહ્યા છે. ખંભાળિયા શહેરમાં નગરનાકા નજીક વણકરવાસમાં રહેતા જયશ્રીબેન નામના એક મહિલાને કૂતરું કરડી જતા તેમને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓને 4 ટાંકા લેવામાં આવ્યા છે. રખડતા શ્વાનના આતંકને કારણે લોકોમાં ડરનો માહોલ છે. જયશ્રીબેન નામના આ મહિલાએ આ મુદ્દે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. અને મને કૂતરું કર્યું છે અને સરકારી હોસ્પિટલે આવી છું અને અમારા અહીંયા આડોશી પાડોશી મને લઈ આવ્યા છે અને 4 ટાંકા આવ્યા છે. તો તમે સરકાર બંદોબસ્ત. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ આંચકાને કારણે એક યુવાનના મોતનો વધુ એક બનાવ નોંધાયો છે. જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામમાં આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. વીજ શોકથી મૃત્યુ પામેલા આ યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભાણવડની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતક યુવાન 21 વર્ષનો અને તેનું નામ દિલનવાઝ હિંગોરા હોવાનું જાહેર થયું છે. આ યુવાન પોતાના જ ગામમાં પોતાની વાડીએ વીજ મોટર શરૂ કરી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની જુદી જુદી કંપનીઓની બોટલોના પાણી અંગે અવારનવાર સવાલો ઉઠતા હોય છે. તાજેતરમાં દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે કેટલાક નાગરિકોએ બેવિકા નામની એક કંપનીની પાણીની બોટલના પાણી અંગે મીડિયા સમક્ષ ફરિયાદ કરી છે. પાણીની આ બોટલ હરિઓમ નામની પાનની દુકાનમાંથી ખરીદવામાં આવી હતી. આ સીલબંધ પાણીની બોટલમાં જીવાત જેવી કોઈ ચીજ હોવાનું જોવા મળ્યું છે. આગામી 26મી જાન્યુઆરીએ જામનગરનું જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ જોડિયા તાલુકાના બાદનપરમાં ઉજવવામાં આવશે. આ અંગે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદનપરમાં નર્સિંગ કોલેજ બાજુના મેદાનમાં આ ઉજવણી થશે. આ ઉપરાંત જાંબુડા, મજોઠ, ડબાસંગ, નપાણીયા, ખીજડીયા અને પાટણમાં વિવિધ તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીઓ થશે. ઉજવણીના આયોજન અંગેની આ બેઠકમાં ડીડીઓ અને નિવાસી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે,
ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ગઈકાલે મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે બુધવારે વહેલી સવારથી શહેરમાં ઠંડીનો સારો એવો ચમકારો અનુભવાયો હતો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મુખ્ય બજારના માર્ગો પર રિક્ષા અને 4 વ્હીલર વાહનો પર પ્રતિબંધની માંગણી ઉઠી છે. જામનગરમાં 16 વર્ષ પહેલા બોગસ પાસપોર્ટ પ્રકરણ ગાજ્યા પછી આ મામલાના આરોપીઓનો છુટકારો થયો હતો. તેની વિરુદ્ધ સરકારે કરેલી અપીલ અદાલતે રદ કરી છે. ખંભાળિયા નજીકના સલાયાની નગરપાલિકામાં સફાઈ કામદારોને 3 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. કામદારોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. જામનગરમાં એક બાઇક પર એક યુવક સ્ટન્ટ કરતો હોય એવો વિડીયો વાયરલ થયો હતો. આ મામલામાં પોલીસે પરપ્રાંતીય શ્રમિક ધર્મેન્દ્ર ગુપ્તાની અટકાયત કરી છે. જામજોધપુરના સમાણા ગામની વાડીમાં ભારતીબેન નામની એક આદિવાસી યુવતીએ બીમારીની દવાને બદલે ભૂલથી ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું છે. જામનગરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના સૂચિત ગૌરવ પથ પર કોર્પોરેશને દબાણો હટાવવાનું શરૂ કર્યું છે. દરડના એક યુવાને અધિકારીઓના કથિત ત્રાસથી ઝેરી દવા પીધી હોવાના પ્રકરણ બાદ મહિલા તલાટીએ ભાવિન સોલંકી નામના આ યુવાન ઉપરાંત તેના પત્ની અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ કરી છે. જામનગરના હરજીભાઈ અર્જણભાઈ સોનગરા ઉર્ફે હરિભાઈ નામના યુવાન વિરુદ્ધ 2 વર્ષ પહેલા પત્ની મંજુબેનની હત્યા પ્રયાસ મુદ્દે ફરિયાદ થઈ હતી. આ આરોપીનો આ કેસમાં છુટકારો થયો છે. જામનગરના દિગ્જામ સર્કલ નજીક એક માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે એક ગાય ટ્રેક પર આવી જતા ગાય કચડાઈ ગઈ છે. 82 વર્ષના તનસુખલાલ શાંતિલાલ મહેતા તે દક્ષાબેનના પતિ તથા અતુલભાઈ, રિપલ, નિશિતાબેન તથા ડોલીબેનના પિતાનું અવસાન થયું છે. સ્નેહલતાબેન મહેન્દ્રભાઈ મહેતા તે વિરલભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી બાબુલાલ સુંદરજી રૂપારેલિયાના પુત્ર વિજયભાઈ તે સ્વર્ગવાસી કાનજીભાઈ મીઠાભાઈ નથવાણીના જમાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અદાણી હિન્ડનબર્ગ મામલામાં એસઆઈટીની રચના કરવાની માંગ ફગાવતી સુપ્રીમ કોર્ટ. ત્રીજા સમન્સ પછી પણ ઈડી સમક્ષ કેજરીવાલ હાજર ન થતા મામલો ગરમાયો. રોકાણકારોએ નફો બાંધી એક સાથે વધુ વેચાણ કરતા ભારતીય શેરબજારનો સેન્સેક્સ 535 અને નિફ્ટી 148 પોઈન્ટ ડાઉન. જામનગરમાં અંબર ચોકડીનો રસ્તો શુક્રવારથી ખુલ્લો થઈ જવાના મળતા સંકેતો. ધીર ટોયોટાના હોનહાર ઓનર અક્ષિત પોબારુની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.